પિકલ બોલ કે બોક્સ ક્રિકેટ રિસન્ટલી બહુ લોકો રમે છે, પણ આ પિકલ બોલ બોક્સ ક્રિકેટ આમ ઇઝી સ્પોર્ટ્સ કહેવાય ને, એમાં તો બહુ ઇન્જરી ના થાય ને? બિલકુલ ખોટી વાત. ઇનફેક્ટ 90% મારા પેશન્ટ આવે છે, દે આર ઓલ પ્લેયર્સ ઓફ બોક્સ ક્રિકેટ. સર, હું તો રોજે ક્રિકેટ રમું છું, તો મારે નેક્સ્ટ ડે ક્રિકેટ રમતા પહેલા વોર્મઅપ કે સ્ટ્રેચિંગની જરૂરત ના હોય ને? આ પ્રોફેશનલ ક્રિકેટરો 30 વર્ષથી રમે છે, તો એટલીસ્ટ 30 મિનિટ સ્ટ્રેચિંગ કરે છે. તો જે વોર્મઅપ છે દેટ ઇઝ યોર ઇન્સ્યોરન્સ. કઈ બી વસ્તુ રમતા હોય તો મેક્સિમમ ઇન્જરી બોલ વાગવાને લીધે થાય છે, એ જ થાય ને? ના, આ મિસકન્સેપ્શન છે. તમે રમો છો ત્યારે પણ થઈ શકે, તમને બોલ વાગે ત્યારે પણ થઈ શકે, તમે સિમ્પલ રનિંગ કરો ત્યારે પણ થઈ શકે. પણ સર, એવું કહે છે ને, નો પેન નો ગેઇન, એટલે રમીશ તો ઇન્જરી તો થવાની જ છે ને? પ્રોપરલી રમો તો નો પેન ઓનલી ગેઇન. એ જે લોકો ખોટી રીતે રમતા હોય છે, they have only pain and absolutely no gain. એકવાર 30 વર્ષની ઉંમર થઈ ગઈ, એના પછી આ ક્રિકેટ, ફૂટબોલ કે બીજા કોઈ પણ સ્પોર્ટ્સ ના રમાય ને? ના, આ ખોટી વાત છે. एज हैज नथिंग टू डू विथ स्पोर्ट्स. कुछ भी एज हो, आप कभी भी खेल सकते हो. इट डिपेंड्स ऑन द लेवल ऑफ योर फिटनेस और आप कितना प्रैक्टिस करते हो. પણ સર, મેં તો એવું સાંભળ્યું છે કે વધારે ઇન્જરી 30 વર્ષ પછી જ બધાને સ્પોર્ટ્સમાં થતી હોય છે. ના, એવું જરાય નથી. ઇનફેક્ટ મોસ્ટ કોમન એજ ગ્રુપ છે 20 થી 30 વર્ષ. બીકોઝ આ લોકો અતિશય ઓવર કોન્ફિડન્ટ હોય છે એન્ડ વેરી ઓવર એન્થુસિયાસ્ટિક રમતી વખતે. ગ્રીન વેજીટેબલ ખાઈશ, ખાવામાં પ્રોપર ધ્યાન રાખીશ તો મારા બોન્સ અને મસલ સ્ટ્રોંગ થઈ જશે, તો ઇન્જરી ઓછી થશે ને? નોટ એટ ઓલ. ઇનફેક્ટ તમારી પાસે 5 સ્ટાર રેટેડ ગાડી હોય તો એક્સિડન્ટ ના થઈ શકે, એ મિસકન્સેપ્શન છે. એટલે ઇન્જરીઝ કેન બી ઓનલી પ્રિવેન્ટેડ પ્રોપર ટેકનિકથી, પ્રોપર પ્રેક્ટિસથી અને પ્રોપર વોર્મઅપથી. તો પછી સર, આ પ્રોપર ટેકનિક, પ્રોપર પ્રેક્ટિસ, પ્રોપર વોર્મઅપ કઈ રીતે કરાય જેનાથી મને ક્યારે ઇન્જરી થાય જ નહીં ને હું આખી જિંદગી રમી શકું? આ થોડું ડિફિકલ્ટ પ્રશ્ન છે અને શોર્ટમાં ના કહી શકાય. સો આખો વિડીયો જો અને તમને ડિટેલમાં ખબર પડે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. છેલ્લા ઘણા બધા વર્ષોમાં મને પોતાને જેટલી બધી ઇન્જરી થઈ છે ને આ બોક્સ ક્રિકેટ ને પિકલ બોલના લીધે, અને આજકાલ જેને મળું ને બધાને કંઈક ને કંઈક વાગતું કરતું રહેતું હોય છે, એટલે મને સવાલ એ થાય છે કે આ ઇન્જરીઝ કેમ થાય છે આટલી બધી? આ બધા સવાલો પૂછવા માટે બહુ જ સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું. આપણે આવ્યા છે અમદાવાદના શેલ્બી હોસ્પિટલમાં અને આપણી સાથે જોડાયા છે ડોક્ટર કુનાલ ખરા. થેન્ક યુ સો મચ સર, અમને સમય આપવા માટે. હવે સરનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું ને તો સર એક ઓર્થોપેડિક સ્પોર્ટ્સ સર્જન છે. સ્પોર્ટ્સ સર્જન એટલે કારણ કે સરનું એક્સપર્ટીઝ છે આર્થ્રોસ્કોપી. આર્થ્રોસ્કોપી એટલે જે સ્પોર્ટ્સમાં આપણને મેક્સિમમ ઇન્જરી થતી હોય છે ને, જે લિગામેન્ટની હોય છે. આપણે એમ ઓર્થોપેડિક સર્જરી વિચારીએ તો આપણને હાડકા જ દેખાય, પણ સ્પોર્ટ્સમાં લિગામેન્ટ્સની ઇન્જરી થતી હોય છે, અને એ ઇન્જરી સોલ્વ કરવા માટે સર મિનિમલી ઇન્વેઝિવ સર્જરી કરે છે. એટલે 1-2 ચીરા પાડીને આખી સર્જરી કરી દેવાય, જેનાથી રિકવરી પણ ફાસ્ટ આવી જાય અને બહુ લાંબા સમય સુધી બેડ રેસ્ટ પણ ના રહે. એ સર્જરીની આપણે વાત કરીએ, પણ એની પહેલા મારે સરને પૂછવા છે બધા પ્રશ્ન, જે પ્રશ્ન મને આ ઇન્જરીને લઈને છે. શેલ્બી હોસ્પિટલ તો તમે ઓળખો જ છો કે ઇન્ડિયાના, વેસ્ટર્ન ઇન્ડિયાના વન ઓફ ધ બિગેસ્ટ ચેન ઓફ હોસ્પિટલમાંથી એક છે, અને 11 શહેરોમાં 16 હોસ્પિટલ છે શેલ્બીના. સરે અત્યાર સુધી 1000થી વધુ સર્જરીઝ કરી છે. અને સર, જે હું તમને પહેલો પ્રશ્ન પૂછવા માંગુ છું એ મારે એ જાણવું છે કે અત્યારે ઇન્ડિયામાં મોસ્ટ કોમન ઇન્જરી જે આ સ્પોર્ટ્સના લીધે થઈ રહી છે બધી કઈ છે? સૌથી કોમન ઇન્જરીઝ અત્યારે નંબર 1 ની ઇન્જરીઝ છે, ફોલોડ બાય શોલ્ડર ઇન્જરીઝ. ACL સૌથી કોમન ઇન્જરી છે. મેનિસ્કસ ઇન્જરીઝ શોલ્ડરમાં થાય છે. ઇવન એન્કલ અત્યારે કોમન છે. ઓલ થેન્ક્સ ટુ બોક્સ ક્રિકેટ એન્ડ પિકલ બોલ. તો બસ મારે એ જ સમજવું છે કે આ બોક્સ ક્રિકેટ પિકલ બોલમાં તમે મને સ્ટાર્ટિંગમાં બી કીધું કે 90% પેશન્ટ્સ તમારા એના લીધે આવે છે, તો એ કેવી ટાઈપની ઇન્જરી લઈને આવે છે અને કેમ આ ઇન્જરી થતી હોય છે? બીકોઝ તમે જુઓ કે પહેલા જ્યારે લોકો રમતા હતા તો ઇટ યુઝ ટુ બી અ હ્યુજ ગ્રાઉન્ડ, અને આમાં લોકો રમે, દે કેન ફ્રીલી મૂવ અરાઉન્ડ, બધું કરી શકે. પણ અત્યારે તમે જુઓ કે બોક્સ ઇઝ અ વેરી कंस्ट्रिक्टेड स्पेस. ऐसे जगह पे जब आप खेलने जाते हो, you tend to twist and you tend to turn and મોટા ભાગે જે બધા પ્લેયરો હોય આ લોકો વેરી ઓવર કોન્ફિડન્ટ એન્ડ દે આર વેરી ઓવર ઝીલસ, અને આમાં લોકોને બહુ ઇન્જરી થાય છે. ઓકે, એટલે એમ નાની જગ્યા હોય છે એમાં ટર્ન ને ટ્વિસ્ટ. તો હવે કોઈ પણ ઇન્જરી જે થાય છે કોઈ પણ વ્યક્તિને, તો ઓબ્વિયસલી કંઈક મેજર ઇન્જરી થઈ તો પેન થશે કે કંઈ ડિસ્લોકેટ થઈ જશે કે એવું થશે, પણ નાની ઇન્જરી હોય તો એના લક્ષણો શું જોવા મળે કે આવું કંઈક હોય તો એ પ્રોબ્લેમ હોઈ શકે જે કદાચ મેજર રૂપ લઈ શકે? તો અમુક વાર નાની ઇન્જરી હોય ઇનિશિયલી તમને ખબર ના પડે, અને સિમ્ટમ્સ બહુ જ સટલ હોય કે થોડુંક દુખે છે, કે ક્રોનિક વોક કર્યા પછી કે અનકમ્ફર્ટેબલ ફિલિંગ લાગે, કે પગમાં હેવીનેસ તમને ફીલ થાય. પણ આ વસ્તુ ઇગ્નોર ના થવું જોઈએ. યુ શુડ ઓલવેઝ ગો એન્ડ કન્સલ્ટ અ ડોક્ટર ફર્સ્ટ. કેમ કે અમુક વાર ઇન્જરી ટુ બિગિન વિથ એકદમ મિનિમમ સ્કેલમાં હોય,
પછી તમે એને ઇગ્નોર કરો, તમે ચાલો અને યુ કન્ટિન્યુ ધ મુવમેન્ટ્સ અને દેટ ટેક્સ ધ શેપ ઓફ અ બિગર પ્રોબ્લેમ. એટલે આ તમે પેલી લિગામેન્ટની ઇન્જરીઝની વાત કરો છો કે જે Classic. એટલે હવે એમાં કેવું બેસીને ઊભો થવું તો મને ક્યાંય ઘૂંટણમાં કે એન્કલમાં કંઈક દુખે કે પછી લાંબા સમય સુધી બેઠો રહ્યો હોઉં તો બી મને એવું જ કંઈક થાય ને કે આમ. હા, તો આ વસ્તુ જે તમે અત્યારે કહો છો કે તમે 2-3 કલાક બેસો પછી તમે ઊભા થવા જાઓ તો તમને તરત દુખે, તો આ ફિમેલ્સમાં બહુ જ કોમન વસ્તુ છે. એને ઇનફેક્ટ કોન્ડ્રોમલેશિયા કહેવાય અને વન ઓફ ધ મોસ્ટ ઇગ્નર્ડ ઇન્જરી છે અત્યારે મોડર્ન ટાઈમ્સમાં. અને લોકો સફર કરે છે અને દે એન્ડ અપ ઇન રોંગ સર્જરીઝ ઓલ્સો. એટલે મોટી પ્રોબ્લેમ છે. સો ધીસ રિક્વાયર્સ અવેરનેસ, પ્રોપર ન્યુટ્રિશન એન્ડ પ્રોપર ટ્રેનિંગ. 3 વસ્તુ. સમજી ગયો. હવે આ પ્રોપર ન્યુટ્રિશન, પ્રોપર ટ્રેનિંગ, અવેરનેસ એની વાત કરીએ પહેલા મેઇન પ્રશ્ન એ પૂછવો છે મારે કે કોણે સ્પોર્ટ્સ રમવું જ ના જોઈએ કે એને ઇન્જરી થશે જ, એવું કોઈ હોય? એવું કોઈ માણસ જ નથી જે સ્પોર્ટ્સ ના રમી શકે. સ્પોર્ટ્સ ઇઝ ફોર વન એન્ડ ફોર ઓલ. તો પછી સર તમે જે ઇન્જરી લોકોને થતી હોય છે એ કીધું, તો એ કયા કારણોના લીધે થાય છે અને કઈ રીતે આપણે એને અવોઇડ કરી શકીએ? સો નંબર 1, હું જ ઓલવેઝ કહું છું કે આ બધા જે પ્લેયરો છે બોક્સ ક્રિકેટના, પિકલ બોલના કે બધા વીકેન્ડમાં જે રમવા જાય, આ લોકો ક્લાસિક વીકેન્ડ વોરિયર કહેવાય. એટલે થ્રુ આઉટ ધ વીક આ લોકો પુઅર લાઇફસ્ટાઇલ હોય, પુઅર ન્યુટ્રિશન હોય, ડિહાઇડ્રેટેડ હોય અને સડનલી વીકેન્ડમાં જઈને દે ટેન્ડ ટુ પ્લે લાઈક સચિન તેંડુલકર કે રાહુલ દ્રવિડ જેવું ફૂલ 100%. 100%. સો એક વસ્તુ જે ઓલવેઝ યાદ રાખો, સ્પોર્ટ્સ ઇઝ ફોર ફન. Don't go there to win, go there to enjoy your day. That is the only purpose for sports. નંબર 1, પહેલા તમે જાઓ તો પહેલા વોર્મ અપ કરો, વ્યવસ્થિત સ્ટ્રેચિંગ કરો, ઓછામાં ઓછા 30 મિનિટ, પછી રમવા જાઓ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ ઇન્ડિયામાં કે પીપલ ડોન્ટ ઇન્વેસ્ટ ઇન ફૂટવેર. લોકો હજુ ચપ્પલ પહેરીને કે સેન્ડલ પહેરીને રમવા જાય છે, જે સૌથી મોટી મિસ્ટેક છે. એટલે ઇન્વેસ્ટ ઇન ગુડ ફૂટવેર, ગુડ સ્ટ્રેચિંગ, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો અને કોઈ પણ ઇન્જરી થાય ડોન્ટ ઇગ્નોર ઇટ. અત્યારે બહુ બધા ડોક્ટરો છે અમદાવાદમાં, તમે એમને મળી શકો અને કન્સલ્ટ કરી શકો. તો પછી સર આ સ્ટ્રેચિંગમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું એ અગર મારે જાણવું હોય તો એ મને કઈ રીતે ખબર પડે કે પ્રોપર સ્ટ્રેચિંગ કોને કહેવાય? પ્રોપર સ્ટ્રેચિંગ એટલે તમે ચાલુ કરો બિફોર સ્પોર્ટ્સ પહેલા તો યોર બોડી શુડ ફીલ વેરી કમ્ફર્ટેબલ. તમારું બોડીમાં જે એક સર્ટેન અમાઉન્ટ ઓફ સ્ટીફનેસ ડેવલપ થાય થ્રુ આઉટ ધ ડે, સ્ટ્રેચિંગના લીધે એ વસ્તુ મટી જાય. નંબર 1. અને નંબર 2, તમને લાગે કે બોડી થોડુંક હવે વોર્મ છે અને તમારું જોઈન્ટ્સ આર ટોટલી ફ્રી મુવમેન્ટ વાઇઝ, ત્યારે જ તમે રમી શકો. વિથ પાર્શિયલ મુવમેન્ટ તમે રમવા જાઓ તો ડેફિનેટલી તમને ઇન્જરી થશે અને યુ આર ગોઈંગ ટુ સફર. તો પછી સર તમે જે વોર્મઅપની વાત કરી એના માટે એક સારા ફિઝિયોથેરાપિસ્ટ કે સારા કોચની જરૂરત હોય ને જે આપણને શીખવાડે કે કયા કયા મસલ્સ ને કઈ એક્સરસાઇઝથી વોર્મઅપ કરાય? 100%. સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. અત્યારે જે વસ્તુ ઇન્ડિયામાં ક્લાસિકલી મિસિંગ છે, તો સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ તમને વ્યવસ્થિત ગાઈડ કરે. ઇવન તમને ધારો કે કોઈ ઇન્જરી થાય ઓન ફિલ્ડ તો ઇમિડિયેટલી તમને એક સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ કદાચ અટેન્ડ કરે તો ઇટ ઇઝ હાઈલી લાઇકલી કે વસ્તુ તમને ખબર પડે કે ભાઈ શું છે અને આગળ જતા એનો ટ્રીટમેન્ટમાં કમ્ફર્ટેબલ છે. બહુ જ સાચી વાત છે. હવે આ ઇન્જરીના સૌથી કોમન રીઝન શું હોય છે? સૌથી કોમન ની પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો સૌથી કોમન છે ટ્વિસ્ટિંગ ઇન્જરી. જે મેં તમને બોક્સમાં કીધું કે તમે સડન ટ્વિસ્ટિંગ મુવમેન્ટ કરો એનાથી થાય. નંબર 2, ઇટ ઇઝ બેડ ફૂટવેર. તમારો જે એન્કલ સ્પ્રેન અત્યારે થાય છે મોટા ભાગે ફૂટબોલ પ્લેયર્સને, બાસ્કેટબોલ પ્લેયર્સને, એ દેટ ઇઝ બીકોઝ ઓફ રોંગ ફૂટવેર. તો એ વસ્તુ પર તમે એક્ટ કરો તો યુ કેન ડેફિનેટલી પ્રિવેન્ટ ધીઝ ઇન્જરીઝ. હવે સરના વિશે હજુ એક ઇન્ફોર્મેશન તમને આપવા માંગુ છું. આ ઇન્ટરવ્યૂ કરતા વખતે મને ખબર પડી છે કે સર બાસ્કેટબોલના એક પ્રો પ્લેયર રહી ચૂકેલા છે અને મિસ્ટર અહેમદાબાદ કોમ્પિટિશનમાં પણ સરે પાર્ટ લીધેલો છે. એટલે જેટલી વસ્તુઓ સર આપણને કહે છે એ બધી જ વસ્તુઓ સર એક્સપિરિયન્સથી પણ કહી રહ્યા છે. સર હવે નેક્સ્ટ પ્રશ્ન મારે એ પૂછવો છે કે આ વોર્મઅપ અને સ્ટ્રેચિંગ આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? તો વોર્મઅપ છે જ્યારે તમે ગાડી ડ્રાઈવ કરવા જાઓ ઇટ ઓલવેઝ ઇન્સ્ટ્રક્શન આપે કંપનીવાળા કે પહેલા 2 થી 3 મિનિટ ઇન્જિન ચાલુ રાખો, આઇડલિંગમાં રાખો, પછી તમે ડ્રાઈવ કરો. સેમ કન્સેપ્ટ છે. એકવાર ઇન્જિન ચાલુ થાય તો આમાં ગ્રીઝિંગ થાય, ધ ઓઇલ ગેટ્સ ડિસ્ટ્રીબ્યુટેડ, પછી તમે ચલાવો. સેમ આમાં બોડી છે. બોડીને તમે સડનલી કહો કે ચલો દોડો, ચલો ભાગો, ચલો આ કરો, તો પછી બોડી ગેટ ગોઝ ઇન્ટુ અ શોક. એટલે પહેલા વોર્મઅપ કરો, વ્યવસ્થિત સ્ટ્રેચિંગ કરો અને થોડુંક ફ્લેક્સિબિલિટી આવી જાય પછી યુ ગો ફોર ધ મીટ. ઓકે. પછી સર તમે કીધું ફૂટવેર તો તમે કીધું, એના સિવાય વોટર ઇન્ટેક, પાણી પીવાની માત્રા, આવા કોઈ બી સ્પોર્ટ્સ રમતી વખતે ડિહાઇડ્રેશનના લીધે બી ઇન્જરી વધી જતું હોય એવું હોય? 100%. તમારું જે ટેન્ડન્સ છે, મસલ્સ છે, આ મેઇન સોર્સ ઓફ ન્યુટ્રિશન નીકળી જાય અને પાણીના ડિહાઇડ્રેશનના લીધે પર્ટિક્યુલરલી યુ આર વેરી મચ પ્રોન ટુ ઇન્જરીઝ. અને એસ્પેશિયલી ઇન સમર્સ ખાલી ઇન્જરીઝ નહીં, ઇવન યુ કેન લેન્ડ ઇન્ટુ ફેટલ ડિહાઇડ્રેશન અને તમે સ્ટ્રોકમાં પણ જઈ શકો, especially for people over the age of 30.
ઓકે. પછી સર એવું કહેવાય કે વિન્ટરમાં સ્ટ્રેચિંગ વોર્મઅપ પર વધારે ધ્યાન આપવાનું, સમર કરતા જકડાઈ ગયા હોય બધા મસલ્સ, Correct. એ વાત સાચી છે? આ જનરલાઇઝડ ઇન્ડિયન્સ આર નોટ હેબિચ્યુએટેડ કે અત્યારે જે વિન્ટર આવે છે બહુ કોલ્ડ હોય તો બોડી થોડુંક સ્ટીફ થઈ જાય, અને સ્ટીફ બોડી સાથે તમે કંઈ પણ એક્ટિવિટી કરવા જાઓ, આ ઓબ્વિયસલી તમારો જે ઇન્જરીઝના ચાન્સ હોય એ બહુ ખાસું વધી જાય. પછી હવે સર ફૂડની વાત કરીએ કે એવી કોઈ વસ્તુ છે જે આપણે ખાઈ શકીએ જેના લીધે આપણા જોઈન્ટ્સ, આપણા બોન્સ કે પછી આપણા લિગામેન્ટ્સ વધારે સ્ટ્રોંગ થઈ શકે, વધારે સ્ટ્રેચેબલ, ફ્લેક્સિબલ થઈ શકે? આ વસ્તુ આઈ થિંક દરેક પેશન્ટને કહું છું, એસ્પેશિયલી ગુજરાતમાં નંબર 1 પ્રોબ્લેમ કે તમારું પ્રોટીન ઇન્ટેક વધારો. પ્રીડોમિનેન્ટલી વી આર ઓલ વેજીટેરિયન, તો પ્રોટીન બહુ પ્રોબ્લેમ છે. તો સૌથી પહેલા પ્રોટીન ઇન્ટેક વધારો, તમારું લિગામેન્ટ, મસલ્સ બધું સ્ટ્રોંગ થશે અને ધ ચાન્સીસ ઓફ ઇન્જરી વિલ કમ ડાઉન. બીજી વસ્તુ, મિનરલ ઇન્ટેક પ્રોપર કરો. વી આર ઓલ ક્રોનિકલી ડેફિશિયન્ટ વિટામિન D3 માં અને વિટામિન B12 માં. આ બે વસ્તુ બેલેન્સ થશે તો ઓટોમેટિકલી હાફ ઓફ યોર પ્રોબ્લેમ્સ આર સોલ્વ. તો એ કઈ ફૂડ આઇટમ્સથી આપણને મળી શકે? પ્રિડોમિનન્ટલી પ્રોટીન્સ ઇઝ ફાઉન્ડ ઇન નોન-વેજ, પણ હવે વેજીટેરિયન આઇટમ્સમાં પનીર હોય, રોસ્ટેડ પનીર, ડેરી પ્રોડક્ટ્સ. અત્યારે લોકો બહુ નેગેટિવ પોઈન્ટ્સ ડિસ્કસ કરે છે કે ભાઈ મિલ્કમાં આમ છે તેમ છે, બટ ક્લાસિકલી મિલ્ક ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. અને તમને ના ફાવે તો પછી દેર ઇઝ દહીં, અને પછી ઇવન સ્પ્રાઉટ્સ. ડેલી એટલીસ્ટ 1 થી 2 વાટકી તમે સ્પ્રાઉટ્સ કન્ઝ્યુમ કરો, દહીં કન્ઝ્યુમ કરો, સ્ટાર્ટ હેવિંગ પનીર, ઇવન મેંગોમાં ધ પ્રોટીન કન્ટેન્ટ ઇઝ વેરી ગુડ. વાવ. અને વી ઓલવેઝ ફોરગેટ પોપાઈ, રાઈટ? પોપાઈ સોર્સ ઓફ પ્રોટીન વોઝ સ્પિનચ. હા, દેટ ઇઝ ક્લાસિકલી ફોરગોટ. એટલે ગ્રીન લીફી વસ્તુ Correct. આપણે ખાઈએ એનાથી બી Correct. પ્રોટીન મળી શકે, Correct. અને એ બધું ખાઈએ એનાથી આપણા બોન્સ વધારે સ્ટ્રોંગ થાય, ઇન્જરીના ચાન્સીસ ઘટી જાય. ડિરેક્ટલી નહીં, પણ ઇવેન્ચ્યુઅલી એક સાયકલ હોય છે બોન ફોર્મેશન, મિનરલાઇઝેશનનું, અને આમાં ઇટ હેઝ અ બિગ રોલ. તો ડાયરેક્ટલી એકચ્યુઅલી કેલ્શિયમ અને વિટામિન D3 ની ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ હોય ટુ મેક યોર બોન સ્ટ્રોંગર. અને એ કયા ફૂડ્સમાંથી મળે? ક્લાસિકલી મિલ્ક, ચીકુ છે, ઇવન ગ્વાવા છે. ગ્વાવા ઇઝ અ ગુડ સોર્સ ઓફ કેલ્શિયમ. વાવ. બનાના છે. હા. અને એને સિવાય તમારે વિટામિન D3 માટે સનલાઇટ એક્સપોઝર ઇન ધ રાઇટ ટાઈમ, અને એના સિવાય સપ્લિમેન્ટ્સ અમુક વાર રિક્વાયરમેન્ટ હોય છે અત્યારે કરન્ટ ટાઈમ્સમાં. તો પછી સર વિટામિન D3 અને આ પ્રોટીન, આ બંનેના સપ્લિમેન્ટ્સ રેગ્યુલરલી બધાએ લેવા જોઈએ કે પછી સ્પેસિફિક લોકોએ જ લેવા જોઈએ? પ્રોટીનમાં કેવું છે કે તમે ગમે તેટલું પ્રોટીન કન્ઝ્યુમ કરો, જો તમારું બોડીમાં અત્યારે કોઈ એક્ટિવિટી નથી અને રિક્વાયરમેન્ટ નથી તો એ એક્સક્રીટ થઈ જશે. તો સિમ્પલી ટેકિંગ સપ્લિમેન્ટ્સ ઇઝ નોટ ગોના હેલ્પ. તો પ્રોટીનના વિશે એટલું જ કહું છું કે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો અને નેચરલ સોર્સેસમાંથી લો. આઈ એમ સ્ટ્રિક્ટલી અગેન્સ્ટ ઓલ કાઇન્ડ્સ ઓફ સપ્લિમેન્ટ્સ. આ વે કે તમે કેસીનની વાત કરો છો, દરેકમાં કંઈક ના કંઈક પ્રોબ્લેમ હોય છે લોંગ રનમાં. સો નંબર 1 છે નેચરલ સોર્સેસ. વિટામિન ડીમાં જે અત્યારે અવેલેબલ નેચરલ રિસોર્સેસ છે, આમાં કંઈક ને કંઈક ડેફિશિયન્સી હોય છે ઓલવેઝ. એટલે આઈ ફીલ કે સપ્લિમેન્ટ્સનો ખાસું રોલ છે વિટામિન D3માં, અને આઈ થિંક એવરીવન શુડ ગેટ ટેસ્ટેડ વર્ષમાં એટલીસ્ટ એકવાર, અને અકોર્ડિંગલી તમારું સપ્લિમેન્ટેશન કે ઇન્જેક્શન જે રિક્વાયરમેન્ટ હોય ઇટ શુડ બી ફૂલ. પછી સર માની લો રમતા કે મને કોઈ નાનકડી ઇન્જરી થાય છે, બેઠતા ઉઠતા મને ક્યાંય દુખાવો થાય છે, તો ડોક્ટરને ક્યારે મળવા જવું જોઈએ? એવરી ટાઈમ તમને લાગે કે કંઈક તકલીફ છે, કે સમથિંગ ઇઝ અનકમ્ફર્ટેબલ, કંઈક દુખે છે કે કંઈક હેવીનેસ લાગે છે, ઓલવેઝ કન્સલ્ટ અ ડોક્ટર. એટલીસ્ટ કંઈક નાનકડી વસ્તુ હોય તો એ ક્લિયર થઈ જાય. યુ શુડ ગેટ ઇન્વેસ્ટિગેટેડ, અને ટ્રીટમેન્ટ અત્યારે અવેલેબલ છે. જેટલું તમે ડિલે કરશો ધ ચાન્સીસ ઓફ ગેટિંગ સમથિંગ સિવિયર ઇન્ક્રીઝ. અને આપણે એક વખત ઇન્જરી થઈ ગઈ અને ટ્રીટમેન્ટ માટે હું તમારી પાસે આવ્યો, તો ટ્રીટમેન્ટના ઓપ્શન્સ કયા કયા હોય છે, અને સર્જરી કરવી પડે તો કેવી રીતે થાય? તમને એક સરપ્રાઇઝિંગ વસ્તુ કહું, 90% સ્પોર્ટ્સ ઇન્જરી સિમ્પલ પ્રોપર મેનેજમેન્ટ, મેડિસિન્સ અને ફિઝિયોથેરાપીથી મટી છે. ઓનલી 10% ઓફ ધ ઇન્જરીઝ પ્રોબેબલી રિક્વાયર સર્જરી. અને સર્જરી અત્યારે સ્પોર્ટ્સ સર્જરી બહુ જ ડેવલપ છે, મિનિમલી ઇન્વેઝિવ વેમાં થઈ શકે, અને ઇમિડિયેટલી તમે મોબિલાઇઝ પણ થઈ જાઓ, અને આઈ થિંક 3 to 4 મંથ્સમાં યુ કેન ગેટ બેક ટુ યોર સ્પોર્ટ્સ હેપીલી. તો અત્યારે કહું તો જે બેસ્ટ પ્લેયર્સ છે ટીમમાં, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, રિષભ પંત, આ બધાની સર્જરી થયેલી છે, અને બધા રમે છે અને બહુ એફિશિયન્ટલી રમે છે. નો વન કેન ટેલ કે આ લોકોને પહેલા સર્જરી થઈ. સો દેટ ઇઝ હાઉ એફિશિયન્ટ સર્જરીઝ આર. એટલે ડોન્ટ બી સ્કેર્ડ, તમારા ડોક્ટરને મળો, અને આગળ કંઈક તકલીફ હોય તો એ વસ્તુ ક્લિયર. વાવ. પછી સર તમે હમણાં કીધું કે ફિઝિયોથેરાપીને પ્રોપર મેનેજમેન્ટથી 90% ઇન્જરી ઠીક થઈ જાય છે. કરેક્ટ. તો ફિઝિયોથેરાપીમાં મેં એક વસ્તુ નોટિસ કરી છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, કે લોકો પાટો છૂટી ગયો પછી ફિઝિયોથેરાપીમાં બહુ ધ્યાન નથી દેતા. તો એ ફિઝિયોથેરાપી
કેટલી ઇમ્પોર્ટન્ટ છે ને કેમ આટલી ઇન્જરી છે? આ ઇન્ડિયામાં ઇન જનરલ પ્રોબ્લેમ છે. લોકોને પ્રિવેન્શનથી બહુ લેવા દેવા નથી. આ લોકોને ખાલી ટ્રીટમેન્ટ પાર્ટ ઇમ્પોર્ટન્ટ લાગે. એટલે તમે સર્જરી કરાવો તો ઇમિડિયેટલી 10 કે 15 દિવસ હોય આમાં ફિઝિયોથેરાપી કમ્પલસરી છે. પછીનો જે ફિઝિયોથેરાપી આવે ને એ આગળ ઇન્જરી પ્રિવેન્શન માટે હોય અને આમાં લોકોનો રસ નથી. તો એ વસ્તુ બહુ જરૂરી છે. અને ઇવન રૂટીન માણસ રેગ્યુલર લાઈફમાં થોડુંક ફિઝિયોથેરાપી એક્સરસાઇઝીસ કરે તો એનું મસલ સ્ટ્રેન્થન થઈ શકે અને ઇન્જરી અવોઇડ કરી શકે. ઇટ ઇઝ નોટ જસ્ટ અ ટ્રીટમેન્ટ ટૂલ, આ એક પ્રોપર પ્રિવેન્ટિવ મેજર છે. સમજી ગયો. પછી સર એવી વસ્તુઓ મને કહો જે ક્યારે ઇગ્નોર ના કરવી જોઈએ. નંબર 1 વોર્મ અપ, તમે ઓલરેડી કીધું. નંબર 2 પ્રોપર ફૂટવેર. નંબર 3 પ્રોપર ફિઝિયોથેરાપી. એન્ડ ઓલવેઝ કંઈક પણ ડિસ્કમ્ફર્ટ લાગે કોઈ પણ જોઈન્ટમાં, ગો મીટ યોર ડોક્ટર ફર્સ્ટ. તરત 100%. હવે મને ઇન્જરીને લઈને જે પ્રશ્નો હતા ને એ તો મેં સરને પૂછ્યા છે, પણ સર હવે મારે તમને એક વસ્તુ કહેવી છે, ખોટું ના લગાડતા. મારે એવું કહેવું છે કે ભાઈ મારે તમને ક્યારે હોસ્પિટલમાં મળવા નથી આવવું. એમને આપણે મળીએ, ઇન્ટરવ્યૂ કરીએ, બધું કરીએ. મારે અગર તમને હોસ્પિટલમાં ક્યારે મળવા આવવું જ ના હોય, મને ઇન્જરી જોઈતી જ ના હોય, તો એના માટે મારે શું કરવાનું? આઈ હોપ કંઈ જરૂર ના પડે, કોઈને જરૂર ના પડે. ઇફ વી શુડ મીટ ઇટ ઇઝ પ્રોબેબલી ઇન અ કોફી શોપ, હોસ્પિટલમાં ઓપીડીમાં નહીં. સો શું કરો? નંબર 1 ન્યુટ્રિશનમાં ધ્યાન આપો. તમારું પ્રોટીન ઇન્ટેક વધારો, જે ઇન્ડિયન્સમાં કોમન પ્રોબ્લેમ છે. નંબર 2 વોર્મઅપમાં ધ્યાન આપો. નંબર 3 તમારું પોસ્ચર પર ફોકસ કરો. અને 4th પોઈન્ટ છે માઇન્ડસેટ. ઓલવેઝ પ્લે ટુ એન્જોય એન્ડ ડોન્ટ પ્લે ટુ વિન. તમે ખાલી જીતવા માટે ગ્રાઉન્ડમાં જાઓ તો 100% ઇન્જરી થશે. જસ્ટ પ્લે ફોર રિક્રિએશન. બસ. રમવા માટે રમવાનું, રમવાના એટલે જ રમવાનું કહેવાય છે, જંગ નથી કહેતા. પણ સર તમારી આ જે બધી વાતો છે એ બધી મને ખબર પડી ને કદાચ આનાથી ઘણા બધી વસ્તુઓ એક્સપ્લેન થાય છે કે કેમ આજકાલ લોકોને આટલી બધી ઇન્જરીઝ થાય છે. જો મેં તો મને લાગતા વળગતા બધા પ્રશ્ન સરને પૂછી લીધા છે. કોઈ પણ પ્રશ્ન પૂછવાનો રહી જાય છે તો તમે પણ કમેન્ટમાં પૂછી શકો છો કે સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર સેલ્બી હોસ્પિટલમાં કોલ કરીને સરને ડિરેક્ટલી પૂછી શકો છો. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો. અમે ખૂબ આભારી છે તમારા. આ વિડીયોની માહિતી ગમી હોય તો આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. અને એક વાત કહું, ઇઝીલી જોવું હોય તો વીટીવીનું એપ ડાઉનલોડ કરી લેજો. એપ સ્ટોર, પ્લે સ્ટોર બધે અવેલેબલ છે. આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ સર.